નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ શિક્ષક બીમાર પડ્યા ત્યારે ગામ લોકોએ એવું કર્યું કે શિક્ષક જોઈને ચોંકી ગયા। એક નાનકડા ગામમાં મનોહર નામનો યુવાન રહેતો હતો। તે ખૂબ હોશિયાર હતો, પણ એની એક ખરાબ ટેવ હતી। તે કોઈની મદદ કે સેવા માત્ર પોતાનો ફાયદો થાય ત્યારે જ કરતો। ગામમાં એક વૃદ્ધ શિક્ષક રહેતા હતા। તેઓ બધાના પ્રિય હતા। એક દિવસ શિક્ષકજી બીમાર પડ્યા। ગામ લોકો તેમની સેવા કરવા આવતા, પરંતુ મનોહર વિચારતો, આમાંથી મને શું મળશે? થોડા દિવસ પછી ગામમાં ખબર ફેલાઈ કે શિક્ષકજી પાસે ઘણા દુર્લભ પુસ્તકો છે અને તેઓ તેને કોઈ યોગ્ય યુવકને ભેટ આપવા માંગે છે। આ સાંભળતા જ મનોહર દરરોજ શિક્ષકજીની સેવા કરવા લાગ્યો। દવા લાવતો, ખાવાનું આપતો અને તેમની પાસે કલાકો સુધી બેસી રહેતો। શિક્ષકજી બધું સમજી ગયા, પણ કંઈ બોલ્યા નહીં। એક દિવસ ભારે વરસાદ પડ્યો। ગામની બહાર નદીમાં પૂર આવ્યું। એક ગરીબ ખેડૂતની ગાય પાણીમાં ફસાઈ ગઈ। ખેડૂત મદદ માટે બૂમો પાડતો હતો। મનોહર પણ ત્યાંથી પસાર થતો હતો। તેણે વિચાર્યું, આ ખેડૂત પાસે તો મને આપવા જેવું કશું નથી, અને તે આગળ વધી ગયો। ત્યારે એક ગરીબ મજૂર દોડી આવ્યો। પોતાનો જીવ જોખમમાં મૂકી તેણે ગાયને બચાવી લીધી। ખેડૂતની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। આ સમગ્ર ઘટનાની જાણ શિક્ષકજીને થઈ હતી। થોડા દિવસ પછી શિક્ષકજી સાજા થયા। તેમણે ગામના યુવકોને બોલાવ્યા અને કહ્યું, મારા પુસ્તકો હું તેને આપીશ જે સેવાનો સાચો અર્થ સમજે છે। બધાને લાગ્યું કે પુસ્તકો મનોહરને મળશે, પરંતુ શિક્ષકજીએ પુસ્તકો તે ગરીબ મજૂરને આપ્યા। મનોહરે આશ્ચર્યથી પૂછ્યું, ગુરુજી, મેં તો તમારી ઘણી સેવા કરી। શિક્ષકજી સ્મિત કરીને બોલ્યા, બેટા, તારી સેવા પાછળ સ્વાર્થ હતો। તું પુસ્તક મેળવવા માટે મારી સેવા કરતો હતો, જ્યારે આ મજૂરે કોઈ ઇનામની આશા વગર ખેડૂતની મદદ કરી। સાચી સેવા એ છે જેમાં બદલામાં કંઈ મેળવવાની અપેક્ષા ન હોય। શિક્ષકજીના શબ્દો મનોહરના હૃદયમાં ઉતરી ગયા। તે દિવસથી તેણે નિસ્વાર્થ ભાવથી લોકોની મદદ કરવાનું શરૂ કર્યું। ધીમે ધીમે આખા ગામનો તે પ્રિય બની ગયો। સાચી સેવા એ જ છે જે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે। સ્વાર્થ માટે થયેલી સેવા સેવા નહીં, પરંતુ સોદો કહેવાય। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે। આપણે પણ જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય અને આપણાથી જો એને મદદ થતી હોય તો જરૂરથી કરવી જોઈએ। ધન્યવાદ।